आप देख रहे हैं भारत अखंड न्यूज़ 24/7 सत्य की खोज में। वित्त मंत्री ने वलसाड़ जिले के उमरगांव तालुका के सरीग्राम जीआईडीसी के बाईपास रोड और कलाई रोड के नवीनीकरण के लिए कुल 15 करोड़ रुपए का पत्र दिया था। गुजरात के वित्त मंत्री कनुभाई देसाई ने आशा व्यक्त की थी कि यह पत्र अगले 30 अप्रैल तक पूरा हो जाएगा। उमरगांव तालुका के सारीग्राम में यह मार्ग आवश्यक था। शारीग्राम उद्योग से जुड़े बाईपास रोड की दयनीय स्थिति के खिलाफ लंबे समय से ज्ञापन दिए जा रहे हैं। उमरगांव तालुका विधायक सहित भाजपा नेता और उद्योग जगत के लोग मौजूद थे। ऐसी आशा है कि आने वाले दिनों में उमरगांव तालुका की अधिकांश सड़कों पर काम पूरा हो जाएगा। बाइट कनुभाई देसाई, वित्त मंत्री, गुजरात सरकार। ऐसी तमाम खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, बेल आइकन को क्लिक करना बिल्कुल मत भूलिए। धन्यवाद। સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલાઈ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય। સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે, માનનીય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવો કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિરમું છું। આભાર। ભારત માતા।